ઘણા બહુ આળસુ હોય સાહેબ, બોલે વાત કરે તો આળસ આવે એમ, સમજ્યા? એક જણો હું તો આમ પગ ઉપર પગ ચડાવીને કોકે કીધું કે અમદાવાદનો રસ્તો તો પગ આમ કર્યો, આમ કર્યો, આમ ઊભોય નથી થતો, હલતોય નથી, ચલતોય નથી, આળહમાં ને આળહમાં જીવન કટાઈ ગયા હોય સાહેબ. પછી કીધું એટલી આળહ, એટલે હામા માણસે કીધું એટલી આળહ ભલા માણસ પગ આમ કરીને ઈશારો કરશો તો કીધું આ ભેહું પાણીમાં બેઠ્યું ને તો હા આખો દી પાણીમાં પડી રહી ને ઘીરે આવીને પાણી પીએ છે. કેટલી આળહ છે કે એમાં, એના દૂધ અમે ખાઈએ છીએ. એટલે આપણે ત્યાં ગાયનું મહત્વ વધારે એટલા માટે છે, ભગવાન કૃષ્ણની ગાયોની સેવા કરી એનું કારણ એ છે. આમાં તો મેદ છે, આળસ છે, બધું જે છે એ છે, પણ આમ ગણો ને તો વર્તમાનમાં જીવન છે. જીવન આમ 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 વર્તમાનમાં રહેવું મુશ્કેલ છે, વાતું કરવી બહુ હેલી છે સાહેબ. કહેણી મિશ્રી ખાન હે, બોલવું તો ખાન જેવું ગયેલું છે, રહેણી તાતા લો, જીવવું બહુ મુશ્કેલ છે સાહેબ. જીવી જાણે, બતાવી જાણે, એની બહુ એની જ વાતું રહી છે, આપણા જેવાની થોડી વાતું રહી છે. વાતું એની ઇતિહાસ એના રહ્યા છે. पूरा वीडियो देखने के लिए सब्सक्राइब करें भारत कुल ऑन YouTube।